મોર્નિંગ મિત્રો અને સ્વાગત છે બધાનું દિવસ નંબર 104માં. ઉઠી ગયા છીએ, સવારના 5 વાગ્યા છે. ખુશીનો થોડોક અવાજ આવે છે, ઇન્સેક્ટ્સનો જે અવાજ આવે છે, વરસાદ ધીમો ધીમાનો રહી ગયો હોય છાંટા પડતા હોય ધીમો ધીમો મસ્ત અવાજ આવે. તો હજી શું તમને બતાવી શકું છું અને કઈ રીતે આપણો દિવસ જાય છે, બન્યા રહેજો. તો મસ્ત ફ્રેશ થઈને દિવસ શરૂ થશે, પણ એની પહેલાં તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ મસ્ત મિત્રો ઘોડીઓ જુઓ, કેવી મસ્ત મસ્ત વેલ ટ્રેન અને વેલ કેર કરેલી મિત્રો આ ઘોડીઓ હતી. અને આપણી સવારના પૂર્વ ટ્રીપ આપણી શરૂ થઈ જશે. ટ્રીપ આપણી જશે અને આ મસ્ત પુલ હતો અને મસ્ત હાઈવે હતો, તો મને મન થયું કે તમને બતાવી દઉં. અને આ ગામના મિત્રો જેટલા વખાણ કરીશ એટલા ઓછા છે. નામ નહીં લઈ શકું કે કયું ગામ છે, પણ આમાંથી ઘણા મોટા મોટા સિટીને પણ ઇન્સ્પિરેશન લેવી જોઈએ. અને આ મસ્ત આપણો નાસ્તો આપણે કરશું સવારના પોરમાં. અને આ મસ્ત આ લેક જોવા, એ જ ગામની લેક છે. અને આરામથી બતાવીએ. પહેલાં મ્યુઝિયમ જોઈ લ્યો અને આ એમ્બેસેડરને જોઈ છે ને પાસેથી, તો ચલો આપણે થોડીક પાસેથી બતાવીએ. અને જો કેવી મસ્ત અને વેલ કેર કરેલી છે અને એકદમ કન્ડિશન જુઓ મિત્રો. આ જૂની છે, કેટલા જમાનાની હશે મને પણ નથી કેટલા વર્ષની હશે, પણ બહુ મસ્ત હતી. અને આ જુઓ મિત્રો, આ લેક જેમને કહેતો ને મસ્ત માછલીઓ છે, ત્યાંનો મસ્ત નજારો છે. તમને એમ લાગે કે સિટી હશે કે સારું એવું સિટી હશે, પણ આ એના રસ્તા જુઓ મિત્રો. અહીંના આપણે ખાસવાથી કાંઈ આપણે કચરાના નામે તો ખાલી આપણે પાંદડા જ જોયા હતા ખાલી, બીજું કાંઈ. મસ્ત નદીઓ હતી, મસ્ત રસ્તાઓ હતા. અને આપણે પહોંચી ગયા છીએ આપણે સોમનાથ. અને સોમનાથ મહાદેવના દર્શન કરશું. તમને બધાને ખબર જ છે કે આપણે અંદર તો ફોન ન લઈ જઈશ, કે ફોન આ બધાની સુવિધાઓ છે મસ્ત મસ્ત રાખવાની. મસ્ત આપણે દર્શન કર્યા છે અને સોમનાથેથી આપણે પાછા નીકળશું. અને સોમનાથેથી નીકળ્યા હતા અને આમ વીર હમીરસિંહજી ગોહિલની જે બહુ બલિદાન એમને પણ. અને આ મસ્ત વરસાદની જે હાજરી હતી ને મિત્રો, વરસાદ ખબર નહીં ચોમાસા જેવો વરસાદ આવે છે. મસ્ત કાઠિયાવાડી ભોજન વરસાદમાં જે આનંદ લીધો જ ને કાંઈ ન ઘટે. અને આ મસ્ત આ મિત્રો જોવો કેવો મસ્ત ડેમ છે ને. અને આ ગિરનાર મિત્રો, તમને આ જેટલી વાર બતાવીશ તેટલી વાર મને ખબર નહીં કેમ મને મજા જ આવે રાખે બતાવવામાં. તમને મને એમ બતાવી રાખું. અને એવડી મોટી ટ્રીપ હતી ને બહુ ટ્રાફિક હતો ને આપણે જે આમ માથું આપણું એમ કહેવાય ને કે દુખવા મળ્યું છે એની જેવું. અને આ મોવિયાની પ્રખ્યાત ગુલ્ફી આપણે પાછી ખાશું. અને ફાઇનલી કેટલી કસમકસ પછી આપણે રાજકોટ પહોંચશું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી હોસ્ટેલે, કારણ કે જે બંધ હતી ને આજે સોમવાર હતો, આજ સવારે ખુલી. તો અહીંયા બહુ મોટી મને શાંતિ લાગે, ખબર નહીં કેમ પણ મને શાંતિ લાગે થોડી. સામાન ને બધું જતીનભાઈને આપ્યું, એ રાતે લઈ લેવું એની પાસેથી. માંડ પહોંચ્યા. એક તો સવારના નીકળ્યા સવારના કે 1-1:30 વાગ્યાના નીકળ્યા. અત્યારે કેટલા વાગ્યા ખબર? 8:46 થઈ છે અત્યારે. તો એટલી બધી વાર લાગી પહોંચતા ટ્રાફિકના કારણે. બસ તો આઘું તો છે પણ ટ્રાફિકના કારણે પણ વધારે વાર લાગી. હવે તો બહુ આમ થાય ને ફ્રસ્ટ્રેશન થાય છે કે મામાને જાશું, પહેલાં તો ચા પીશું અને ફટાફટ પાછા આવશું અને વહેલા હોઈ જશું. આજનો બસ હવે કાંઈ પ્લાન નથી. અને વ્લોગ એડિટ રાતે કરી લેશું આપણે. વ્લોગ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.